નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ગરમાયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 2 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની અને સેન્સ લેવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. બોડેલી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો અને 7 તાલુકા પંચાયતોની અંદાજે 150 બેઠકો માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. પ્રદેશ નિરીક્ષકો મયુરિકા જાદવ, સીજે ચાવડા અને રાકેશ દેસાઈની કડક દેખરેખમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં પ્રથમવાર અસ્તિત્વમાં આવેલી બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે પણ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકાવાર બેઠકોની વિગતો જોઈએ તો છોટાઉદેપુરની 26, કવાંટની 26, બોડેલીની 24, નસવાડીની 22, સંખેડાની 18, પાવીજેતપુરની 18 અને કદવાલ તાલુકા પંચાયતની 16 બેઠકો પર ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરાઈ છે. આ પ્રક્રિયા દરમિયાન પક્ષના એક સક્રિય વિકલાંગ કાર્યકર્તા પ્રમોદભાઈ તડવી જ્યારે જિલ્લા પંચાયતના પરવેટા બેઠક માટે દાવેદારી નોંધાવવા પહોંચ્યા ત્યારે સૌ કોઈએ તેમની હિંમતને બિરદાવી હતી. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકામાં જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા ઈચ્છે છે એમને સાંભળવા માટે પ્રદેશના નિરીક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.